नमस्कार विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक भूपेन सिंह। वाला विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષામાં આજે આપણે અભ્યાસ કરીશું। પદ્ય 5 ગુજરીના ગોકુંજે, જેના કવિ છે સુંદરમ। વાલા વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 માં આપણે કવિનો પરિચય, કાવ્યગાન અને કાવ્ય સારાંશની વાત જોઈ હતી। આજે ભાગ 2 માં આપણે કાવ્યની પંક્તિની સમજૂતી જોઈશું। એ પહેલા ભાગ 1 માં આપણે જે કવિ પરિચય, કાવ્ય સારાંશની વાત કરી હતી એને ફરી પાછા એકવાર જોઈ લઈએ। કાવ્ય 5 ગુર્જરીના ગોકુંજે, જેનો સાહિત્ય પ્રકાર ગીત છે, જેના કવિ સુંદરમ। આ કાવ્ય કવિના વસુધામાં કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જેનો રાગ કાફી છે। કવિ સુંદરમ, જેમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ઉપનામ સુંદરમ, જેમનો પરિચય આપણે ભાગ 1 માં જોયો હતો। ત્યારબાદ આપણે કવિએ કાવ્યમાં રજૂ કરેલી જે વાતો છે એ કાવ્ય સારાંશ રૂપે જોઈ હતી। એ કાવ્ય સારાંશના મુદ્દાઓની વાતો કરી હતી। ત્યારબાદ કાવ્યનું ગાન આપણે કર્યું હતું। આશા રાખું છું કે તમે પણ આ કાવ્યને ગાન કરી જોયું હશે અથવા તો કાવ્યનું પઠન કર્યું હશે। હવે આજે આપણે ભાગ 2 માં જે કાવ્ય છે એની કાવ્યની જે પંક્તિઓ છે એ પંક્તિઓની સમજૂતી જોઈએ। સૌથી પહેલા પંક્તિ છે એ વાત, એમાં જે કવિએ વાત રજૂ કરી છે એને જોઈએ। ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પગલી ભરી અહીં પહેલી, આંખ અમારી ખુલી અહીં પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી। આ કાવ્યમાં, આ પંક્તિમાં કવિએ જે વાત રજૂ કરી છે ગુર્જરી, ગુર્જરી એટલે ગુજરાતી ભાષા, ગૃહ એટલે ઘર, કુંજ એટલે વનરાય માં આપણું જે જીવન છે એની વાત કરી છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ, કુંજ એટલે વનરાય, વૃક્ષોની વનરાય। અહીં જે વિડીયો છે એની સમજૂતી આપી છે, એની પાછળના ભાગમાં બેકગ્રાઉન્ડમાં તમને એના ચિત્રો પણ જોવા મળશે, જેથી તમને થોડો ખ્યાલ આવે। આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે કે આ ગુજરાતની ભૂમિ ઉપર આપણે જન્મ લીધો। પગલી ભરી અહીં એટલે કે આ ગુજરાતની ભૂમિ ઉપર, જન્મભૂમિ પર આપણે ચાલતા શીખ્યા। અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, અહીં આપણે શૈશવ અવસ્થા વીત્યું પછી યુવાવસ્થામાં આપણે યુવાનીની વાદળીઓ એટલે કે આપણું યૌવન આ જન્મભૂમિ ઉપર ખીલ્યું છે। એટલે આ કાવ્યમાં, આ પંક્તિમાં જે શબ્દો છે ગુર્જરી એટલે ગુજરાતી ભાષા, કુંજ એટલે વનરાય, યૌવન એટલે યુવાની અવસ્થા, યુવાવસ્થા, ગૃહ એટલે ઘર, એમાંથી આંખ અમારી ખુલી અહીં એટલે કે અહીં આપણે જન્મ લીધો। સમજૂતી આ રીતે થશે કે અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ વનરાય માં અમારું જીવન સતત ગુંજરાવ કરી રહ્યું છે, ગુંજી રહ્યું છે। અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી, આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે કે અહીં જ અમે જન્મ લીધો છે, જન્મ્યા છે। અહીં અમે પહેલી પગલી ભરી એટલે કે અમારું શૈશવ બાળપણ વીત્યું, અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી એટલે કે અમારું યૌવન ખીલેલું। ત્યારબાદની પંક્તિઓની સમજૂતી જોઈએ તો
અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુની વસંતે, અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલિયા રણ જણતા ઉર્ધંતે, અષાઢના ઘન ગર્જન ઝીલિયા રણ જણતા ઉર્ધંતે, ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ પંક્તિમાં કવિ કહે છે કે અહીં શિયાળે ઋતુઓની વાત કરવામાં આવી છે કે શિયાળે ઠંડી વાગે એટલે આપણે શું કરીએ? તાપણું કરીએ, લાકડાઓ સળગાવીએ અને આજુબાજુ બધા લોકો બેસીને ઠંડી ઉડાડતા હોય છે. અહીં ચિત્રોમાં દર્શાવ્યું છે. કોકિલ સુણી, કોકિલ એટલે કોયલ, કોયલની જે મધુર વાણી છે એને આપણે સાંભળી. અને એ કોયલ વસંત ઋતુમાં જ્યારે આખી ધરતી વૃક્ષોથી નવપલ્લવિત થઈ જાય છે ત્યારે એ વસંત ઋતુમાં વૃક્ષોની વનરાઈમાં કોયલ પોતાની મધુર વાણીથી કલ્લોલ કરે છે. એ કોયલના મધુર ટહુકાર આપણે સાંભળ્યા છે. અષાઢ મહિનાનું ઘનગર્જન છે, એટલે અષાઢ મહિનામાં ઘન એટલે કે વાદળો, ગર્જન એટલે કે વાદળોનો ગડગડાટ, વાદળોની ગર્જના જે આપણે ઝીલિયા રણઝણતા ઉર્તંતે, ઉર એટલે કે હૃદય, તંત એટલે કે હૃદયના તાંતણે આ આપણે ઝીલિયા છે. અને એ વાત કવિએ અહીં કરી છે કે કોકિલ એટલે કોયલ, ઘનગર્જન એટલે વાદળોની ગર્જના, ઉર્ત એટલે કે હૃદયના તાંતણે, વસંત એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે કે વસંત ઋતુ, વસંત એટલે બરાબર, તો વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ એટલે વસંત. તો અહીં સમજૂતી જોઈએ. અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા, સગડી સળગાવી, તાપણું કરીને તાપ્યા. વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકાર સાંભળ્યા. અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણજણી રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી. એટલે કે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય જે છે, આપણે આગળ જોયું હતું કે ઋતુઓ પ્રમાણે અનેક પરિવર્તનો પામતા હોય છે અને એ ઋતુઓ પ્રમાણે જે કુદરતના તત્વો સાથે આપણે જે જોડાણ છે એ ગુજરાતની જે ધરતી છે અને એ ધરતી ઉપર ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય, પ્રાકૃતિક કુદરતી વાતાવરણ અનેરું છે અને એ મનભાવન છે. એટલે કે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. અહીંના આ વતનમાં કવિએ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો છે. આ પંક્તિમાં ઋતુઓ પ્રમાણે જીવનમાં જે અનુભવો થયા છે એ કવિએ અહીં રજૂ કર્યા છે. ત્યારબાદની પંક્તિ જોઈએ. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાહ્યા આરોટિયા કુદરત પાનેતરમાં, નદીઓમાં નાહ્યા આરોટિયા કુદરત પાનેતરમાં, ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે, ગુર્જરીના ગોકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ આ પંક્તિમાં વતનના ખેતરો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ચારે તરફ ખેતીઓ, ખેતરોથી લહેરાતા, પાકોથી લહેરાતા ખેતરો જોવા મળે છે. ખેડૂત, કૃષક એ સતત પોતે ખેતીના કામમાં પરોવાયેલો હોય છે. એટલે કવિ કહે છે કે અમે ભમ્યા, ભમવા એટલે કે ફરવું, જોવું, જે ભમે છે, ફરે છે. અમે ભમ્યા અહીંના ખેતરોમાં, એટલે કે અમે અહીં ખેતરોમાં, ગુજરાતની ધરતી ઉપર જે ખેતરો છે ખેતરોમાં અમે ખૂબ ફર્યા છે. ડુંગરમાં કોતરમાં, ખેતરોમાં ડુંગરો, અનેક ડુંગરો ગુજરાતની ભૂમિ ઉપર આવેલા છે. આગળ આપણે જોયું ગિરનાર, પાવાગઢ, જુનાગઢ, સાપુતારા, પાનેરા, આ જે ડુંગરો છે, અંબાજી, બરાબર, આ ગબ્બરનો જે પર્વત છે, તો આવા જે ડુંગરો આવેલા છે. અને કોતરો, કોતરો એટલે કે નદીનું જે પાણી છે, વહેણ છે,
એ પાણીનું વહેણ એ વહેતું હોય અને એને કારણે આ પથ્થરોમાં જે ગુફા જેવો આકાર સર્જાય છે એને કોતર કહેવામાં આવે. કોતર એટલે કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાય, સતત પાણીનો પ્રવાહ વહેતો હોય એટલે એને કારણે એ પથ્થર માટી આ તે છે તે કોતરાય છે, કોરાય છે અને એને કારણે જે ગુફા જેવા ભાગો બને છે એને કોતર કહેવામાં આવે છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો. પાનેતર, પાનેતર એટલે કે લગ્ન વિધિ પ્રમાણે પરણતી વખતે કન્યાને પહેરવાની જે રેશમી સાડી હોય છે એને પાનેતર કહેવામાં આવે છે. અહીં કવિએ કોને કુદરતનું પાનેતર કવિએ કોને પાનેતર સાથે સરખાવ્યું છે? તો કુદરતને. કે ગુજરાતની જે ભૂમિ છે, ધરતી છે એને કુદરતે એવી રીતે સજાવ્યું છે કે જે રીતે લગ્ન સમયે કન્યા પોતે જે રેશમી સાડી પહેરે છે અને જે એનું સૌંદર્ય ખીલે છે એ જ રીતે ગુજરાતની ધરતીને પણ કવિએ કુદરતના જે તત્વો છે એનાથી ખૂબ સજાવી છે અને એટલા માટે કવિ અહીં છે કે કુદરતના પાનેતરમાં આ ખેતરો, ડુંગરો, કોતરો એને કવિ જે પ્રકૃતિના તત્વો છે એને કુદરતી તત્વો છે એને એ કવિ પાનેતર સાથે સરખાવે છે. એટલે આ પંક્તિની સમજૂતી જોઈએ તો કવિએ વતનના ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ઘૂમ્યા, ફર્યા, અહીંની નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આરોટ્યા. કુદરતના પાનેતરમાં આરોટ્યા એટલે કે કુદરતના જે સુંદરતા છે એનો ભરપૂર આનંદ લીધો. હવે પછીની પંક્તિ જોઈએ. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પાણ સમર્પ્યા. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પાણ સમર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. ગુર્જરીના ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં કવિ કહે છે કે અમારા તન ધન અર્પ્યા એટલે કે આ વતન માટે અમારા તન, શરીર, ધન, સંપત્તિ, વૈભવ જે કંઈ છે એ બધું અમે આ ધરતી માતા માટે, આ અમારી જન્મભૂમિ માટે અર્પણ કરી દીધું છે. પૌરુષ પાણ સમર્પ્યા એટલે કે મારી જ પુરુષાતન, મર્દાનગી, પૌરુષ એટલે મર્દાનગી, પુરુષાતન જે છે એ પણ મેં આ ધરતી માટે સમર્પણ કરી દીધા છે. સમર્પવું, સમર્પવું એટલે કે સારી રીતે અર્પણ કરવું, આપી દેવું. પોતાનું જીવન આ ધરતી, જન્મભૂમિને મેં અર્પણ કર્યું છે, આપી દીધું છે એવું કવિ કહેવા માંગે છે. વિશ્વવાળી એટલે કે સમગ્ર દુનિયા, સમગ્ર વિશ્વ સુફલિત કરવા એટલે કે ફળદ્રુપ, સારા ફળવાળું એટલે કે સારી કરવા માટે નસ નસથી રસ આપ્યા. મારું જીવન આ વિશ્વને, આ દુનિયાની, વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાથી મારું સમગ્ર જીવન મેં આ ધરતી માતાને અર્પણ કર્યું છે. એટલે કવિ આ પૌરુષ એટલે પુરુષાતન, મર્દાનગી, સમર્પણ એટલે સારી રીતે અર્પણ કરવું, વિશ્વવાળી એટલે કે વિશ્વરૂપી વાળી, સુફલિત એટલે કે ફળદ્રુપ, સારા ફળ વાળું. તો પંક્તિ જે છે એની સમજૂતી જોઈએ કે કવિ કહે છે કે અહીં અમારા વતનને પોતાના તન ધન અર્પણ કર્યા, પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા, વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા અમારી નસે નસના રસ અર્પણ કર્યા. નસે નસના રસ અર્પણ કર્યા એટલે કે જીવન અમારું ખર્ચી નાખ્યું, અથવા તો જીવન અમારા જીવનથી, અમારા જીવન રસથી અમે આ ધરતી માને સિંચી છે, આ વતન જન્મભૂમિને અમે સિંચી છે. આમ કવિ અહીં પોતાની વાત રજૂ કરી છે. ત્યારબાદ અગાઉની પંક્તિ જોઈએ. અમે અહીં રોયા કલ્લોલિયા, અહીં ઉઠ્યા પછડાયા. અહીં અમે રોયા કલ્લોલિયા, અહીં ઉઠ્યા પછડાયા. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ઘુમાયા. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ઘુમાયા. ગુર્જરીના ગુરુકુંજે
અમારો જીવન ગૂંજે ગૂંજે ગુર્જરી ન ગૂંજે અમારો જીવન ગૂંજે ગૂંજે. સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અમે અહીં રોયા કલરલ્યા. જીવન છે, સુખ દુઃખ આવે, ક્યારેક આંસુ આવે, ક્યારેક ખુશી આવે. આ જે જીવનની જે ચક્રવ્યૂહ છે, જીવનનો જે સંઘર્ષ છે, એ અમે આ જન્મભૂમિ ઉપર કર્યું છે. એટલે કે ક્યારેક આનંદ છે તો ક્યારેક રડ્યા છે. અહીં ઉઠ્યા પછડાયા. ઉઠ્યા પછડાયા એટલે કે સુખ દુઃખ આવે તો સુખ દુઃખથી ઘેરાયા, અને સુખ દુઃખથી ઘેરાયા એ જ જીવન છે. પણ એ જ દુઃખોમાંથી અમે બહાર પણ આવ્યા છે, અને આ ધરતી માતામાં અમે અમારું જીવન અમારું જે જીવન છે અમે જીવ્યા છે. એટલે કવિ અહીં કહે છે કે જીવન જંગે જગત ભૂમિ. જીવનનો જે જંગ છે, જીવનની જે સંઘર્ષ છે, એ સંઘર્ષમાં અમે જગત એટલે આખી દુનિયાને, આખું વિશ્વ ભમ્યા, ફર્યા, જોયું, જાણ્યું, અનુભવ્યું, પણ અમે વિસર્યા નહીં ગુરુમાં. આખી દુનિયા અમે જોઈ, જાણી, ફર્યા, આનંદ લીધો, પણ અમે અમારી જે ગૃહ એટલે કે ઘર, માયા એટલે લાગણી, પ્રેમ, અમારા પોતાના વતન, જન્મભૂમિ પ્રત્યેની જે લાગણી છે, માયા છે, એને અમે ભૂલી શક્યા નહીં. કલ્લોલવું એટલે મીઠો મધુર અવાજ કરવો, કલરવ કરવો, આનંદ, ખુશી. જીવન જંગ એટલે કે જીવનનો સંઘર્ષ. વિસરવું એટલે ભૂલી જવું. ગૃહ માયા એટલે ઘરની માયા, ઘર પ્રત્યેની લાગણી. બરાબર. તો પંક્તિની જે સમજૂતી છે એ આ પ્રમાણે થશે. અહીં રડ્યા અને આનંદ કિલ્લોલ કર્યો. અહીં ઉઠ્યા પછડાયા એટલે કે સુખ દુઃખથી ઘેરાયા છતાં એમાંથી અમે બહાર આવ્યા. જીવનના આ જંગમાં, સંઘર્ષમાં જગત આખું અમે ભમ્યા, પણ અમે અમારી જન્મભૂમિ, અમારા વતનને, ગૃહની માયા જે છે, લાગણી છે, એ કદી ભૂલ્યા નહીં. વતન જેવું સુખ બીજે ક્યાંય મળ્યું નહીં. વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત, આપણું વતન પ્રેમ. અને એ વતન પ્રેમ દુનિયાના કોઈ ખૂણામાં આપણે જશું, પણ ક્યારે આપણે એ અંતરમાંથી વતન પ્રત્યેની જે લાગણી છે, માયા છે, એને ક્યારે દૂર કરી શકવાના નથી. કાવ્યમાં કવિએ ગુજરાતના ગૌરવની ગાથાનું વર્ણન કર્યું છે. દરેક પંક્તિની સમજૂતી આપણે જોઈ, અને એ સમજૂતીને આધારે આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાયો છે, વતન પ્રત્યેની લાગણી છલકાઈ છે, વતન પ્રત્યે, જન્મભૂમિ પ્રત્યેનો ભાવ જોવા મળે છે. કવિએ આ ગીતમાં પોતાની જન્મભૂમિને આદરાંજલિ આપી છે, આદર આપ્યો છે. અને આમ કાવ્યમાં કવિએ વતન પ્રત્યેનો ભાવ રજૂ કર્યો છે. આપણે દરેક પંક્તિઓની સમજૂતી જોઈ. હવે એ કાવ્યને આધારે તમને વ્યાકરણના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમ કે શબ્દોના ધ્વનિઓ છૂટા પાડો, આ શબ્દોના ધ્વનિ શ્રેણીઓ છૂટી પાડો, અથવા તો નીચે આપેલા જે શબ્દો છે એ શબ્દોના સ્વર વ્યંજન ઓળખાવો. આવો પ્રશ્ન વ્યાકરણમાં તમને 1 માર્કનો પૂછાય છે. તો અહીં જે શબ્દ છે પૌરુષ, તો એના ધ્વનિઓ જે છે, સ્વર વ્યંજનો છે, એ તમે વ્યાકરણ વિભાગમાં આપણે શીખ્યા છે, તો એ પ્રમાણે જોઈએ. પૌરુષ તો શું થશે? પ અને કાનો 2 માત્રા ઔ એટલે પૌ, ર વત્તા ઉ, શ વત્તા અ, પૌરુષ. બરાબર. એટલે અહીં જે પ, ર, સ એ વ્યંજન છે, ઔ, ઉ, અ એ સ્વર છે. ગૃહમાયા તો ગ વત્તા રૂ વત્તા હ વત્તા અ વત્તા મ વત્તા આ અને ય વત્તા આ. ગૃહમાયા, એના આ શબ્દને ધ્વનિઓ આ રીતે છૂટા પડશે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી
આગળ જોઈએ, સંજ્ઞાના પ્રકારો જણાવો. સંજ્ઞા, નામ અને એના જે પ્રકારો છે એ પ્રકારોને લગતો એક પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાય છે. ક્યારેક નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો, અથવા તો ક્યારેક સંજ્ઞા નામ આપવામાં આવેલા એના પ્રકારો તમારે જણાવવાનો છે. તો અહીં જે સંજ્ઞા છે ગૃહમાયા, તો શું થશે? સંજ્ઞાના પ્રકારો આપણે ભણ્યા છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર? તો એ પ્રમાણે આપણે અહીં માયા એટલે કે ભાવ દર્શાવે છે, એટલે શું થશે? ભાવવાચક સંજ્ઞા. વિશ્વવાળી, વિશ્વ એટલે સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે છે. બરાબર? એટલે જાતિવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વિશેષણ શોધી પ્રકાર જણાવો. વાક્ય આપ્યું હોય, એની નીચે રેખાંકિત શબ્દો હોય, એ જે સંજ્ઞા નામ અથવા તો જેની નીચે અંડરલાઈન કરવામાં આવી હોય છે એના વિશેષણનો પ્રકાર આપણે જણાવવાનો હોય છે. તો અહીં પહેલું ઉદાહરણ જોઈએ, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમારું વિશેષણ એટલે નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે, વિશેષતા દર્શાવે, એમને વિશેષણ કહેવાય. તો અહીં જીવન પણ કોનું? અમારું. તો આ અમારું છે એ વિશેષણનો પ્રકાર કયો થશે? સાર્વનામિક. જ્યારે સર્વનામ છે, અમારું, તમારું, તે, આ બધા સર્વનામો સર્વનામ રૂપે આવી નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એને સાર્વનામિક વિશેષણ કહેવાય. પગલી ભરી અહીં પહેલી અહીં. બરાબર? પગલી ભરી અહીં પહેલી. તો અહીં શું દર્શાવે છે? સ્થાન, જગ્યા બતાવે છે, એટલે શું થશે? સ્થળવાચક વિશેષણ. ત્યાર પછી સર્વનામો જોઈએ. સર્વનામના પ્રકારો, અમે ભમ્યા અહીંના ખેતરોમાં. કયું થશે સર્વનામ? નામ કે સંજ્ઞાની જગ્યાએ જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. અહીં અમે, અહીં કોઈ વ્યક્તિનું નામ નથી, પણ અહીં બધાને લાગુ પડે છે એ રીતે અમે શબ્દ વપરાયો છે, એટલે અમે એ સર્વનામ થશે. બીજું ઉદાહરણ છે, અમારું જીવન ગુંજે ગુંજે. શું આવશે સર્વનામ? અમારું. ત્યાર પછી કાવ્યમાં આવતા વિરોધી શબ્દો જોઈ લઈએ. પ્રાણ, નિષ્પ્રાણ, જીવન, મરણ. તો આ વ્યાકરણને લગતા કેટલાક પ્રશ્નો છે. હવે આપણે કાવ્યની સમજૂતીને આધારે જે એક વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એ પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછાય છે. કાવ્યને આધારે આપણે સમજૂતી જોઈએ છે, એટલે તમને ચોક્કસ આવડશે. પણ ધ્યાનથી એના ઉત્તરો જોઈ લઈએ. ગુર્જરીના ગુરુકુંજે કાવ્યના કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? ગુર્જરીના ગુરુકુંજે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો કયો કાવ્ય સંગ્રહ છે? વસુધા. પણ પરીક્ષામાં તમારે આ જે પ્રશ્નો છે એ પૂરા વાક્યમાં લખવાનો હોય છે. એટલે ગુર્જરીના ગુરુકુંજે કાવ્ય કવિના વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે, જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો જવાબ શું આવશે? જીવન રૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા, વિશ્વમાં ભમ્યા. બરાબર? ત્રીજો પ્રશ્ન, ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? ગુર્જરીનું ગૃહ એટલે કોનું ઘર અથવા તો કોનું ગૃહ? તો ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ. માતૃભાષા ગુજરાતી છે, જે ગુજરાતી બોલે છે, ગુજરાતમાં રહે છે, એ ગુર્જરીનું ગૃહ એટલે ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ. આગળનો પ્રશ્ન જોઈએ. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? આ કાવ્ય જે છે એ કાવ્યમાં જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં
ગૃહમાયામાં જોવા મળે છે. પ્રશ્ન 5. કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં? વિસરવું એટલે ભૂલી જવું. ઉત્તર જોઈ લઈએ. શું આવશે? તમે વિચાર્યું હશે. જો કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ ગૃહમાયા એટલે કે જન્મભૂમિની જે માયા છે, લાગણી છે, ભાવ છે, વતન પ્રત્યેનો જે ભાવ છે એને વિસર્યા નહીં. એટલે ગૃહમાયાને વિસર્યા નહીં. કવિ કોને પાનેતર કહે છે? અગાઉનો પ્રશ્ન નંબર 6. કવિ કોને પાનેતર કહે છે? કવિ કુદરતને પાનેતર કહે છે. કવિ કુદરતને એટલે કે ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓનું જે શણગાર સજ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર, ધરતી ઉપર, એ કુદરતી તત્વોએ જે આ ધરતીને સજાવી છે, શણગાર કર્યો છે, એ કુદરતને કવિએ પાનેતર સાથે સરખાવ્યું છે. બરાબર. તો કાવ્ય 5 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં આપણે કાવ્યની સમજૂતી જોઈ, તેમજ વ્યાકરણના પ્રશ્નો, તેમજ કાવ્યના આધારે એક વાક્યના જે પ્રશ્નો એ પણ આપણે જોઈ લીધા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ 2માં કાવ્યની સમજૂતી જોઈ. આશા રાખું છું તમને કાવ્ય પંક્તિની જે સમજૂતી છે એ સારી રીતે સમજી શક્યા હશો અને એ પ્રમાણે તમે પરીક્ષામાં સારી રીતે એનું કાર્ય કરી શકશો, પરીક્ષામાં યોગ્ય ન્યાય આપી શકશો એવી આશા રાખું છું. ફરી પાછા આપણે ગુજરાતી વિષયમાં કોઈ પાઠ કાવ્ય એકમને લઈને ફરી પાછા મળીશું. આ વિડીયોને આધારે તમે કાવ્ય 5નો વિસ્તૃત અભ્યાસ કરજો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ.